દોસ્તો ગુજરાતમાં આપણે કહેવત છે કે વાંદરાના હાથમાં ઈટાળો ના આપવો જોઈએ, પણ અહીં તો દુનિયાનું સૌથી મોટું હથિયાર આલતુ ફાલતુ લોકો હાથમાં લઈને ફરે છે, ઇન્ટરનેટ. સૌથી પહેલા આપણે આ વિડીયોની વિષય વસ્તુ સમજીએ. મેં આજથી થોડાક મહિના પહેલા એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો મોટી માસી ઉપર, એટલે કે કૃષ્ણા પટેલ ઉપર. તો એ વિડીયોની ક્લિપ્સ મેં ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી તો માસી થઈ ગયા ગુસ્સે અને લાઈવ આવીને મારા વિશે 15 મિનિટ જેવી બકવાસ કરી અને એમના ભાઈઓ પણ એમના સપોર્ટમાં આવ્યા, એમની બેન દીકરીઓના સપોર્ટમાં. તો મારે એમને રોસ્ટિંગ શું છે, સોશિયલ મીડિયા શું છે એ સમજાવવા માટે આવ્યો હતો. તો સાહેબ વિડીયો લોંગ અને ટોપિક વાઇઝ ચાલશે તો થોડો બોરિંગ થાય તો માફી ચાહું છું, વિડીયો પૂરો દેખજો. MBA મંજના આ છે આપણા કૃષ્ણા માસી. હવે તમને લાગતું હશે કે હું અમને માસી કેમ કહું છું. એક કારણ છે એમની ઉંમર અને બીજું કારણ છે મારી લાગણીઓ. આના સિવાય મારો માસી કહેવાનો કોઈ અલગ ઉદ્દેશ્ય નથી. આમના ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે જેના કારણે આ ડખો થયો છે. એકવાર જોઈ લેજો, પછી આ વિડીયો સમજમાં આવી જશે. મોટિવેશનલ સ્પીકર કૃષ્ણા પટેલ, મોટી માસી. ઉંમરમાં મોટી માસી, શરીરમાં મોટી માસી નહીં હો. મેં આ વિડીયોમાં માસીને એક પણ ગાળ બોલી નથી, ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તમે ચાહો તો વિડીયો જોઈ શકો છો. છતાં પણ માસી મારા ઉપર ગુસ્સે થઈ ગયા. દોસ્તો લાઈવની શરૂઆતમાં માસી એમ કહે છે કે મારા ઉપર રોસ્ટ વિડીયો બન્યો, મને બહુ પસંદ આવ્યો, કારણ કે મારા દોસ્ત કોણ છે, દુશ્મન કોણ છે એ મને ખબર પડી ગઈ. પણ આ તો રહ્યા કૃષ્ણા માસી, એમને તો પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ રહેતો નથી કે આગળ હું શું બોલી હતી ને પાછળ હું શું બોલું છું. ગુસ્સે થઈ ગયા અને ગાળો બોલી કે કેમ રોસ્ટ વિડીયો બનાવ્યો. વિડીયો પસંદ આવ્યો છે કારણ કે દોસ્ત દુશ્મન અલગ થઈ ગયા. તો પ્રોબ્લેમ ક્યાં છે? ધ MMM ગુજરાતી આઈડી છે યુટ્યુબમાં. યુટ્યુબ ગઈ માય હસોડી, ભલે ને એને જ્યાં કરવું એ કરે. જોયો દોસ્તો, ઇન્સ્ટાગ્રામના સ્ટાર લોકોની વિચારસરણી. યુટ્યુબ ઉપર અપલોડ કરો, મને કંઈ વાંધો નથી, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર નહીં, કારણ કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઇજ્જત ઓછી થઈ જાય અને યુટ્યુબ ઉપર કંઈ નહીં. કંઈ લોજિક છે વાતમાં? છે કે પછી તમારા કરતા વધારે વ્યૂ આવે છે ફોલોવરના હિસાબે, એના કારણે પ્રોબ્લેમ થઈ કે શું? અને એની આઈડી ને બધા રિપોર્ટ મારજો અને દેશો ગાળ્યું અને લખજો કે કૃષ્ણા દીદી તમે લાઈવ કરીને તમને બહુ ગાળ્યું દીધી, ભલે એને હજી 5000 ફોલોવર વધી જતા. ગાળવાની ક્યાં વાત કરો છો માસી? તમે લાઈવ કર્યું ને ત્યાંથી લઈને બીજા દિવસ સુધી મારા પર એક જ વ્યક્તિનો મેસેજ આવ્યો છે, એ પણ હાય. તો આટલામાં સમજી જાઓ તો સારું છે કે તમે કેટલા બધા ફેમસ છો. અને બીજા દિવસે જે મેસેજ આવ્યા છે એનો જવાબ હું આગળ આપીશ. દીદી ભલે એને હજી 5000 ફોલોવર વધી જતા. મને એ નથી સમજાતું કે તમે આવડો મોટો ભ્રમ પાળીને કઈ રીતે બેસી શકો છો. તમે લાઈવ કર્યું ને ત્યારે મારે 900 ફોલોવર હતા અને તમે લાઈવ પતાવ્યું ને 15 મિનિટ પછી ત્યાં સુધી તો મારે 13000 ફોલોવર વધી ગયા હતા. થેન્ક યુ. કારણ કે એવા 50,000 લોકો ફેમસ ન થઈ જાય. ઘણા એનામાં 100 કે ફોલોવર સાથે ગામમાં કોઈ ઓળખતું નથી. એવું? અહીં વાત ઉલટી છે. 13000 વાળાને આખું ગુજરાત ઓળખે છે, ભલે ને પછી નામ કોઈને ખબર ના હોય. તમને વિશ્વાસ ન થતો હોય તો ગમે તેને પૂછી લેજો ફોટો બતાવીને. બધાની તો વાત નથી કરતો, પણ મારા કારણે ઘણા ખરા લોકો તમને ઓળખતા હશે. જે લોકો મારા કારણે કૃષ્ણા માસીને ઓળખતા થયા છે ને એ લોકોને મારી પ્લીઝ રિક્વેસ્ટ છે કે કૃષ્ણા માસીના લાસ્ટ વિડીયોની અંદર કેમ છો માસી સમાચાર પૂછતા આવજો પ્લીઝ. નથી નંબર અમરદીપભાઈ, એનો નંબર હોય તો તેને મારું નહીં ન્યાસીનું. દે ભાઈ, નાના ભાઈ તરીકે મારી તમને વિનંતી છે કે તમારી પત્ની શ્રી કૃષ્ણાબેનને હાથમાં ફોન ના આપો, કારણ કે એમને એમના ગુસ્સા ઉપર કંટ્રોલ નથી. માટે તમારે જાતે કોઈ દિવસ રોટલા કડવા પડે ને એવું હું નથી ઈચ્છતો, કારણ કે દુનિયાનું સૌથી મોટું ખતરનાક હથિયાર હોય ને તો એ છે ઇન્ટરનેટ. જેનો સારી રીતે ઉપયોગ કરવામાં ના આવે ને તો સામેવાળાની તો ખબર નથી પણ ખુદનો વિનાશ કરી નાખે છે. કઈ રીતે સમજાવું? એને રૂબરૂ મુલાકાત કરવા આવીને થેન્ક યુ કહેવા આવી છે. 10,000 તો મેં ઇનામ હોતે કીધું, 10,000 ઇનામ આપો. દેખો કૃષ્ણા માસીએ લાઈવમાં આવીને જે જીભ હલાવી છે ગુસ્સામાં, એનું કેટલું ખરાબ પરિણામ આવી શકે છે એ જોઈ લો. લાઈવમાં આવીને જે મને ગાળો બોલી અભદ્ર, એના માટે CRPC ની 254 અને IPC ની ધારા 294 મુજબ એના ઉપર કેસ બને છે. અને મારી નાખવાની ધમકી આપી એ મુજબ IPC ની ધારા 506. અને તું એડ્રેસ આપ, હું તને જોઈ લઈશ. આવી ધમકી આપવા માટે IPC ની ધારા 503. અને કોઈ મને મારી નાખશે એને 10,000 નું ઇનામ આપીશ, મતલબ સુપારી આલવાની કલમ અલગથી. આમાંથી 1-2 કલમમાં સાહેબ જામીન મળી શકે છે અને બીજી 2-3 નહીં મળે. હું તો આમાંથી કઈ નથી કરવાનો, પણ બધાનું ધ્યાન દોરવા માંગુ છું કે ઇન્ટરનેટ કેટલું ખતરનાક વસ્તુ છે. માટે સમજો, વિચારો અને પછી બોલો. હવે આના માટે હું વિડીયો બનાવવા ભણવા માટે તો ભણવાની ઓકાત વધી જાય. દોસ્તો, તમારા ઘેર નાનું બાળક હોય ને તો પ્લીઝ મારી વિનંતી છે કે ઘરે સીડી કે પગથિયા ના રાખો, કારણ કે નાનપણમાં તમારા બાળકને સીડીએથી ઉતરતા પગ બીજો લપસી ગયો અને માથામાં ઈજા થઈ તો અસર તો થવાની છે મગજમાં. પછી મોટું થઈને આવા મોટા મોટા ભ્રમ પાળશે. એટલે આ એને વિડીયો એવો સિલેક્ટ કર્યો છે કે કેટલાય સમય પહેલા મેં એક ભાઈ બહુ જાહેરમાં બોલેલા કે રૂપાળિયું છોકરીયું નામ તેમી કલાકાર માટેનું. કૃષ્ણા માસી જે કલાકારની વાત કરે છે ને એમનું નામ છે દેવાયત ખવડ. આ વિડીયો જોઈને મારી ચેનલ ચેક કરજો
કે એમના ઉપર 5 પાર્ટ બનાવેલા છે દેવાયત ખાવડ ઉપર. તેમાંથી પહેલો ભાગ પ્રાઇવેટ રાખેલો છે ઘણા બધા કારણોને કારણે. મારા ફિલ્ડમાં કોઈને સારું લગાડવાનું આવતું જ નથી, કોઈની ચાપલુસી કરવાનું આવતું જ નથી. સાચું હશે ત્યાં સાચું હશે, ખોટું હશે ત્યાં ખોટું. બસ એક જ વાત માસી અને તેમના ભાઈઓને કહેવા માંગુ છું કે ભારત સરકારે પ્રાઇવેસીનો કાયદો લાવ્યો છે, એના ઉપરથી તો સમજી જો નંબર અને એડ્રેસ કેટલા મહત્વના હશે તો કાયદો બનાવવો પડ્યો. સ ભડવા મને વિડીયો ઓલા કોન્ફરન્સ કોલ કરીને ધમકી દીધી હતી. તું આમ ટી શર્ટ હોટન શરી અડાડે, તું આમ ટી શર્ટ હોટન અડી યાર તાર મને ઘર કે તો અડવાની વાત કોને કહીશો? તને ખબર તો હશે, તું મને એકવાર હેડ તો ખરો. મેં પહેલા જ કહ્યું છે ભાઈ આમના હાથમાંથી ફોન લઈ લ્યો. એક વિડીયો ડિલીટ કરાવવાના ચક્કરમાં 2 વર્ષ જૂનો ડખો તાજો કર્યો. અને મારે એ 6 જણાને પૂછવું છે કે તમારે કંઈ કરવું જ નહોતું તો શા માટે એડ્રેસ પૂછ્યું? જોયો હવે અમારે આખી લાઈફ આ જ ઉદાહરણ સાંભળવા પડશે. તમારી એક ભૂલ અમારી, મને 6 જણાએ આમ કીધું, મને 6 જણાએ તેમ કીધું. હવે અમારે જવાનું ક્યાં? આખી જિંદગી સાંભળવાનું જ ને. યાર મારો એક બધાને સવાલ છે કે જે લોકોને એવું લાગે છે કે અમારો કોઈ ઘંટોય ફેર પાડી ના શકે તો એ લોકોને એવું કેમ લાગે છે કે આખી દુનિયાનો ફેર પાડી લે છે? બસ આ તો સવાલ આવ્યો તો પૂછી લીધું, બીજું કોઈ ઉદ્દેશ્ય નથી. ખોટું નહીં કહે ને તો બ્લોક કરી દીધી. એવું મેં તમને બ્લોક કર્યા છે એમ ને? એક મિનિટ સાંભળી લો. મેં એક વાર તમને બ્લોકમાં કાઢીને કઈ કહેવાની કોશિશ કરી? સાંભળ્યું દોસ્તો, આજકાલ લોકો હાથીની જેમ ચાવાના અલગ અને બતાવવાના અલગ અલગ રાખે છે. અને બીજી વાત, મેં એમના દરેક વ્યક્તિને લાઈવમાં આવીને મારી સાથે વાત કરવા માટે કહ્યું જ છે, પણ મને એ નથી સમજાતું કે એ લોકોને મારી જોડે કોલમાં જ કેમ વાત કરવી છે. હું મારો વિડીયો સોશિયલ ફેમિલી સાથે શેર કરી શકું છું, તો સોશિયલ ડખો સોશિયલ મીડિયા ફેમિલી સાથે બેસીને વાત કરીને સુલઝાવી શકાય છે. લાઈવમાં વાત કરવાથી બધાને ખબર પડી જાય કે શું ચાલી રહ્યું છે. તમારે કોઈને કહેવું ના પડે કે મારે કોઈને કહેવું ના પડે, બધા જાતે સમજી જશે. લાઈવ માટે મેં જે રીલ બનાવી હતી ને એમાં મેં રશ્મિબેનને ટેગ કર્યા હતા, કારણ કે મારો મેસેજ કૃષ્ણબેન સુધી પહોંચી જાય. તો કૃષ્ણબેને રશ્મિબેનના આઈડીમાંથી ગાળો બોલી ને બ્લોક કરી નાખ્યો. અને હું તમારો વિડીયો બનાવું તો તમે તો એમને ફેમસ થઈ જાઓ. કૃષ્ણા માસી તમને હું એક વાત કહી દઉં, તમે મારા ઉપર વિડીયો બનાવો કે ના બનાવો હું ફેમસ જ છું. ચાલો હું કેટલો ફેમસ છું ને એનું ઉદાહરણ પણ આપી દઉં. તમારા 2 ભાઈઓએ જે મારા ઉપર વિડીયો બનાવ્યો એમના બધા વિડીયો જોઈ લેજો, લાસ્ટ 15 જોઈ લેજો. વધુ તમારા પાસે ટાઈમ નહીં હોય ફેમસ છો એટલા માટે, તો એમના લાસ્ટ 15 વિડીયો જોઈ લેજો કે કોના વિડીયો ઉપર વધુ વ્યૂ છે. અને એક બીજી વાત, સોશિયલ મીડિયા ઉપર વ્યૂ લાવવા માટે તમારા જેવા ફેમસ લોકો ઉપર રોસ્ટ કરવાથી વ્યૂ નથી આવતા. તમે પાછા એ પણ ભ્રમમાં હશો. બધું સોશિયલ મીડિયા અલ્ગોરિધમ ઉપર ડિપેન્ડ કરે છે. આજે મારું નામ ચાલે છે, કાલે તમારું ચાલતું હતું, પણ ચિંતા ના કરો, ફરીથી તમારું ચાલતું કરી આપીશ હું. સુધાતે કીધું રોસ્ટ વિડીયો બન્યો. યાર માસી આટલી તો ક્રેડિટ આપો. એ દિવસે લાઈવમાં કોમેન્ટ મેં કરી હતી, સુજાતાએ નહીં, તો પ્લીઝ ક્રેડિટ પૂરેપૂરી આપો. એને કોઈ જવાબ જ નથી દેતો, બધાને બ્લોક કરી દઈશ. દેખો ભાઈઓ, હું એવા લોકોને જ બ્લોક કરું છું જે લોકો મારા ફોલોવરને ખરાબ મેસેજ પહોંચાડે છે, ખરાબ કોમેન્ટ કરે છે, મતલબ ગાળો બોલે છે. અને મારા ફોલોવરને કોમેન્ટમાં જો ગાળો જ વાંચવી હોય તો એકતા ક્વીનનું આઈડી તો છે, ત્યાં જઈને વાંચી શકે છે. હું તો પ્યોર કન્ટેન્ટ આપવા માટે આવ્યો છું. એકતા ક્વીનનું નામ આવ્યું તો યાદ આવ્યો કે એકતા દીદી મારા ઉપર સ્ક્રિપ્ટ લખે છે, તો એકવાર જોઈ આવજો. કારણ કે રિવરફ્રન્ટ ઉપર જઈને વિધાઉટ સ્ક્રિપ્ટ કેવા વિડીયો બનાવે છે એ તો આપણે જોઈ લીધા. હવે સ્ક્રિપ્ટેડ વિડીયો કેવો બનાવે છે એ જોવાનો બાકી રહી ગયો. અને વિડીયોમાં જો મને ગાળો જ બોલવી હોય તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે પેન અને પેપર બગાડીને પર્યાવરણને નુકસાન ના કરતા. ફેમસ લોકોના વિડીયો લઈને રોસ્ટ કરવા કરીને પછી ફેમસ થવું, આટલી હલકટાઈ તો અત્યારે મને જોવા મળે. ફેમસ લોકો નહીં, ગામની પંચાયત કરવા વાળા કહો. દોસ્તો માની લો કે ગુજરાતમાં રોસ્ટની શરૂઆત થઈ ગઈ છે, પાપા પગલી થઈ રહી છે, તો આવા ફેમસ લોકોને મારી વિનંતી છે કે બદલાવને સ્વીકારો, એક્સેપ્ટ કરો. તમારી રીલમાં બકબક કરવાથી પણ આગળ મોટી દુનિયા છે, જોવાની કોશિશ કરો. કુવામાં રહેલા દેડકાને એવું જ હોય છે કે દુનિયા આવડી જ છે. દોસ્તો તમને અને ઘણા બધા ફેમસ લોકોને ફેન અને ફોલોવર વચ્ચેનો તફાવત સમજાવવા માંગુ છું. વ્યક્તિના શરીર પર ઘણા બધા વાળ હોય છે, તેમાંથી માથાના વાળ ખરવા લાગે ને તો લોકો દુઃખી થઈ જતા હોય છે. ઘણા ખરા લોકો તો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, હજારો લાખો રૂપિયા ખર્ચી નાખે છે વાળ બચાવવા માટે, અને તેની સામે માથા સિવાય બીજી ગમે તે જગ્યાએથી વાળ ખરે ને તો એ જ લોકો ખુશ થતા હોય છે. વાળ તો વાળ જ છે, પણ કોણ નકામા છે અને કોણ કામના, બસ આટલો જ ફરક છે ફેન અને ફોલોવરનો. વાઘરો કૃષ્ણા માસી દેખો, અત્યારે તમે આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છો, શું એ વ્યાજબી છે? દેવી પૂજક સમાજની લાગણી દુભાય એવા શબ્દો વાપરીને તમે શું સાબિત કરવા માંગો છો? વાઘરો મને ખબર નથી કે આ શબ્દ એટ્રોસિટીની અંદર બેન કરેલો છે કે નહીં, અને જો બેન કરેલો હશે ને તો 9 મહિનાની જામીન ભૂલી જજો. માટે જ ભાઈ તમને કહું છું કે આમના હાથમાંથી ફોન લઈ લો, નહીતર પછી તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો, અથવા વિચારીને બોલો અથવા હોમવર્ક કરીને આવો શું બોલવું શું ના બોલવું કેટલું બોલવું. એ ઘણા બધા લોકો અને અમારા પ્રિય મિત્ર રેડિયન્ટ નિકી પણ સવાલ કરે છે
કે તું છોકરી ઉપર જ કેમ વિડીયો બનાવે છે. તો ડિયર રેડિયન્ટ અને મહિલા પ્રેમી મિત્રોને કહેવા માંગુ છું કે મારા યુટ્યુબ ચેનલની અંદર લોંગ વિડીયો 66 છે, 66. તેમાંથી ખાલી 19 વિડીયો સ્ત્રીઓ ઉપર, 38 વિડીયો પુરુષો ઉપર અને 9 વિડીયો અધર ટોપિક ઉપર છે. તો એકવાર પૂરેપૂરી જાણકારી મેળવી લો, પછી બીજા ઉપર આરોપ મૂકજો. અને ઇન્સ્ટાગ્રામમાં 175 રીલમાંથી ખાલી 70 રીલ ફિમેલ ઉપર છે અને બીજા ટોપિક ઉપર છે 105. તમે જોઈ શકો છો. અચ્છા. તો ચાલો આગળ વાત કરીએ કૃષ્ણાબેન અને ગુજરાતની બેન દીકરીઓનું રક્ષણ કરનાર એવા જયભાઈની. જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો, આ ભાઈ છે જય પટેલ કે તેઓ ગાયોની રક્ષા માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. તો મારા વતી અને મારી ચેનલ વતી હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે ગાયો માટે લડતા રહે એવી મારી ખૂબ બધી શુભેચ્છાઓ. એનો મજાક બનાવો, એને બદનામ કરવી. અમારી તો કંઈ થતી નથી, પણ તમારી બેન દીકરીઓને કોણ બદનામ કરે છે, હું કે ખુદ પોતે? જોઈ લો. શિયાળો ચાલુ થઈ ગયો છે મિત્ર, કાં તો ગોદડા બે જોઈએ કાં તો ગોદડામાં બે જોઈએ. આમાંથી તમે કયા છો? કમેન્ટ જરૂરથી કરજો. 5 માણા લઈ હારા બે ઈ નો જોઈએ કે તો રાંડો આપણે રખાય હારા સબ. मेरा बर्थडे आ रहा है. જોયો, તમારી બેન દીકરીઓને હું બદનામ કરી રહ્યો છું એમને. આ જે કામ કરી રહ્યા છે શું એ બદનામી નથી? શું એના કારણે સમાજમાં ખરાબ અસર નથી પડવાની? મહેરબાની કરીને આવા અસામાજિક તત્વોને સમર્થન ન કરો. ઓકે, હું અસામાજિક તત્વ અને તમે ધર્મ અને બેન દીકરીઓના રખવાળા છો ને, તો મારે તમને એક વાત પૂછવી છે. જ્યારે દેવાયત ખાવાડને જીત મોડાસા ડેલી લાઈવ આવીને ગાળો બોલતો હતો ત્યારે તમે ક્યાં જતા રહ્યા હતા? કેમ કોઈને સપોર્ટ ના કર્યો? શું એ વાતમાં દેવાયત ખાવડ ખોટો હતો? શું દેવાયત ખાવડે સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ શબ્દો બોલ્યા હતા? એટલે સપોર્ટ તો ગયો તેલ લેવા, પણ તમે એકવાર પબ્લિકલી આવીને જીત મોડાસિયાને કહ્યું કે દેવાયત ખાવડની મમ્મી બેન અને એમની દીકરીઓ અમારી બેન દીકરીઓ છે, પણ નહીં, તમારું લિસ્ટ તો અલગ છે બેન દીકરીઓનું ને અમારી બેન દીકરીઓનું અલગ. અત્યારે તમારી એક બેન દીકરી બીજી બેન દીકરીને લાઈવમાં આવીને ગાળો બોલે છે. જે ગાળો બોલાશે ને એ તો ગાળો તો છેલ્લી કક્ષામાં આવે એનાથી વધારે બોલે છે. તો શું તમે લાઈવમાં આવીને કંઈક વિડીયો બનાવ્યો કે દેખો બેન દીકરીઓ તમે જે ડખો છે ઘરમાં પતાવો, લાઈવમાં આવીને બકચોદી ના કરો કીધું? અને હું અહીં વિધાઉટ ગાળ કોઈ પણ ખરાબ શબ્દ બોલ્યા વગર રોસ્ટ કરું તો તમારી બેન દીકરીઓની ઇજ્જત જતી રહેશે એમ ને? વાહ, આના ઉપરથી શું અમે એમ માની લઈએ કે તમને કોઈ ઓળખે છે, તમને ભાઈ કરીને આગળ પાછળ ફરે છે, એ બધી તમારી બેન દીકરીઓ, અમારી અને બીજી બધી નીચ. વાહ, તમારું બેન દીકરીઓનું લિસ્ટ. વાહ, તમારો મતલબ તો આ જ થાય છે તમે અને તમારો મિત્ર વિડીયોની અંદર બેન દીકરીઓ કરો છો અને તમારો મિત્ર મારા પર્સનલમાં ડીએમ કરે છે, મા બેનની ગાળો બોલે છે. કેમ ભાઈ? મારી મા બેન તમારા લિસ્ટમાં નથી આવતી? ગુજરાતની મા બહેનો બીજી તમને નથી ઓળખતી એ શું તમારા મા બેનની લિસ્ટમાં નથી આવતી? જે વ્યક્તિ દિલથી બેન દીકરીઓની રિસ્પેક્ટ કરતો હોય ને એના માટે તો બધી સમાન હોય છે. 1 2 3 4 બેન દીકરીઓ ના હોય, એના માટે બધી સમાન હોય છે. પણ જવા દો યાર, આ તો તમારો પર્સનલ વિષય છે. કોની બેન દીકરી બનાવી અને કોની બેન દીકરીની ગાળો બોલવી, તમારો ભાઈ અલગ લિસ્ટ છે, તમારી રીતે તમે જોઈ શકો છો. ભાઈ, તમારાથી મને આ આશાઓ નથી. મને એમ હતું કે તમારો અને મારો મકસદ એક છે, બસ રસ્તાઓ અલગ છે. પણ તમે આ સ્ટોરી મૂકીને એના પહેલા એક મેસેજ ડિલીટ કરી નાખ્યો. મને તમે મૂક્યો તો એ 15-20 લીટીયાનો હતો, કૃષ્ણાબેન વિશે જણાવતા હતા. પણ કંઈ વાંધો નહીં, તમારે કંઈક પ્રોબ્લેમ થાય એમ હશે એટલે ડિલીટ કરી નાખ્યો, કંઈ વાંધો નહીં. આઈ સપોર્ટ યુ. અને આવી સ્ટોરી મૂકવાની ક્યાં જરૂરત હતી? તમારી મિત્ર અને મારી મિત્ર રેડિયન્ટ દ્વારા તમને મેસેજ પહોંચાડ્યો હતો, કોમેન્ટમાં જણાવ્યું હતું કે મારી જોડે વાત કરવા માંગતા હો તો લાઈવમાં આવી જાઓ. પર્સનલમાં તો હું કોઈ જોડે વાત કરતો જ નથી, 1-2 સિવાય. માસી લાઈવમાં આવીને મારા વિશે બકવાસ કરી જાય તો હું પણ લાઈવમાં આવીને એમને જણાવી દઉં કે શું પ્રોબ્લેમ ચાલે છે, તો એમના લોકોને મારા લોકોને બધાને એક ટાઈમે ખબર પડી જાય કે શું ચાલી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં વોઇસ કોલ કે નંબર મળે ને તો કોલ કરવાનો ખોટો ટ્રાય ના કરતા, હું વાત નહીં કરું. તમે એને સમર્થન ન કરો. જો આ તમારી બેન દીકરીઓનું રોસ્ટિંગ કરશે તો તમે શું કરશો? રિયાલિટીની વાત એમ છે કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયાની અંદર પબ્લિકલી આઈડી લઈને આવે છે ને એનો એક જ મતલબ થાય છે કે આ બાબત, આ માહિતી, આ વિડીયો પ્રાઇવેટ નથી, પબ્લિક માટે છે. જે વસ્તુ પબ્લિકલી થઈ ચૂકી છે તેનો ઉપયોગ કરવો ગેરકાનૂની નથી. અને સૌથી વધારે રોસ્ટ તો એ લોકોનું થાય છે કે જે લોકો બેવડી નીતિ રમે છે, કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ આપે છે, એમનું રોસ્ટ થાય છે. અને બીજા પ્રકારનું રોસ્ટિંગ છે એ નોર્મલ લોકો ઉપર નોર્મલ રીતે કરવામાં આવે છે. તમારા જેવા લોકો ઉપર તો હેવી રોસ્ટિંગ જ હોય. અને રહી વાત ગુજરાતની બેન દીકરીઓ ઉપર રોસ્ટિંગની, તો હું નહીં તો બીજો રોસ્ટિંગ તો કરશે જ, બસ તમે સારું કામ નહીં કરો તો. અને આજે ફરીથી કહું છું કે ઇન્ટરનેટ છે ને એ લોડેડ ગન જેવું છે, ક્યારેક કોની સામે ફાયર થઈ જાય ને એની કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે ગમે તેની જિંદગી બરબાદ કરી શકે છે ઇન્ટરનેટ. અને આના સૌથી મોટા ઉદાહરણ છે બાબા કા ઢાબા અને રાનુ મંડલ. બંનેને સ્ટારડમ ઇન્ટરનેટે આપ્યો અને બંનેને પૂરા કર્યા હોય તો ઇન્ટરનેટે. લાઈવમાં આવીને કોઈને મારી નાખવાની ધમકીઓ, સુપારી આપવી, શું આ તમારું સ્ટારડમ છે?
એટલે આ ધૂળ ભળી જીવનમાં આજ શરૂઆત છે. જયભાઈ તમારી વાત સાચી છે, હજી તો શરૂઆત છે. પણ તમને હું એટલું જ કહેવા માંગીશ, આપણા બંનેના ગોલ એક જ છે, રસ્તા અલગ છે. મારા ફ્યુચર ગોલ શું છે, શું નથી, શું પ્લાન છે, હું વિડીયોની અંદર નહીં કહી શકું. તો પ્લીઝ તમને મારી રિક્વેસ્ટ છે કે મારા મામલામાં ના પડશો. જેમ તમે તમારી બેન દીકરીઓ અને ગાયો માટે જીવ જોખમમાં મૂકી શકો છો ને, તો મારા પણ ફ્યુચર ગોલો છે. અન્ડરસ્ટેન્ડ? તમે ઉંમરમાં મારાથી મોટા છો અને અનુભવી પણ હશો, તો બસ આટલી વાતમાં સમજી જજો કે બે આખલાઓની લડાઈમાં પગમાં રહેલી ઘાસને સૌથી વધારે નુકસાન થાય. જય શ્રી રામ. હવે એક બીજા ભાઈ છે, એમના વિશે વાત કરીએ. આમ તો હું આવી હેરસ્ટાઈલ રાખે ને એમને સિરિયસ લેતો નથી કે એમને જોડે વાત કરવાનું પસંદ કરતો નથી, પણ આ તો એમણે મારા વિશે વિડીયો બનાવ્યો ને તો 1 લાખ લોકો સુધી મારું આઈડી ગયું. તો મારી આટલી એમણે મદદ કરી છે, તો મારા વિડીયોની અંદર 10 સેકન્ડની ફ્રેમ આપવી કોઈ મોટી વાત નથી, આપી દઉં. વિડીયો મારો છે ને. મેં ઘણા બધા ડીએમ કર્યા છે, મેં જ નહીં પણ ઘણા બધા લોકોએ ડીએમ કર્યા છે, મેસેજ કર્યા છે, એનો કોઈનો રિપ્લાય આપતો નથી. દેખ તે મને ડીએમ કર્યો છે ને, એનો એક જ જવાબ હોય, તને મા બેનની ગાળો સામે. તેવા તો મેસેજ મને કર્યા છે, ગાળો સામે ગાળોનો જ રિપ્લે હોય. અને હું તને ગાળો બોલવા માંગતો નથી. તને શું નોર્મલ કોઈને ગાળો બોલવા માંગતો નથી, તો એટલા માટે રિપ્લે નહીં કર્યો. સમજી ગયા? અને આવી મુખ મેં રામ બગલ મેં છુરા વાળી માનસિકતા રાખશો ને તો ધર્મ બચાવી રહ્યા. માત્ર છોકરીઓને જ રિપ્લાય આપે છે. હા ભાઈ, આ વાતમાં તો સાચા છે. કારણ કે થોડાક સમય પહેલા આ ભાઈ મારા ઇન્સ્ટા આઈડી ના મેનેજર હતા, એટલે એમને જ ખબર છે કે હું કોને રિપ્લે આપું છું, કઈ છોકરીને ને કયા છોકરાને. બધી એમને ખબર છે, બસ ખાલી મારું નામ ને એડ્રેસ ખબર નથી, બીજું બધું ખબર છે. તો દોસ્તો, મેં જેની જોડે ઇન્સ્ટામાં વિડીયો કોલથી કે મેસેજથી વાત કરી હોય ને, તો પ્લીઝ એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે આ ભાઈનું આઈડી હું મેન્શન કરી દઉં છું, અહીંયા હવે ડિસ્પ્લે ઉપર આવી જશે, તો ભાઈને મેસેજ કરો અને સ્ક્રીનશોટ પાડી અને મને પાછો મેસેજ કરો પ્લીઝ. ભાઈશ્રી, તમને ખોટો તો લાગશે, પણ મારો તમને એક સવાલ છે કે તમે આટલા કોન્ફિડન્સથી કઈ રીતે બોલી શકો છો કે રોડ ઉપર લાવવાથી આમ તેમ? હે, અનુભવ છે? અને છેલ્લે મારે પેલા ભડવા ને બસ એટલું જ કહેવા માંગુ છું કે ભાઈઓ, હવે બીજી વાર પ્લીઝ કોઈને એડ્રેસ ના પૂછતા. આના સિવાય હવે હું તમને વધારે કહી નહીં શકું, તમે સમજદાર છો. તો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને આ શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ નવા હો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. અને આ ઇન્સ્ટાગ્રામની અંદર મને ફોલો કરવા માંગતા હોય @MVO માંજણા. અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે, તો સિરિયસ ના લેવ. લવ યુ દોસ્તો. જય હિન્દ.